નમસ્કાર, જય માતાજી મિત્રો આજનો આ વિડિયો ફક્ત મહિલાઓ માટે જ બનાવવામાં આવ્યો છે, પણ જો આપ પુરુષ છો તો પણ કોઈ ચિંતા નથી। આપ આ વિડિયો સંપૂર્ણ નિહાળીને આપના ઘરમાં કોઈ પણ સ્ત્રી, બેન, દીકરી, માં કે આપની પત્નીને મોકલી શકો છો। આ વિડિયોમાં અમે આપને જે 40 ઉપાયો બતાવી રહ્યા છીએ તે સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો જે પણ સ્ત્રીઓ, જે પણ મહિલાઓ આ વિડિયો નિહાળી રહ્યા છે તે અંત સુધી જરૂરથી સાંભળજો। મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ તેના પહેલા એકવાર વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપના પરિવાર પર બની રહે। નંબર 1, જે પણ મહિલાઓ નાભીમાં સરસવના 2 ટીપા નાખે છે તેમના વાળ હંમેશા ચમકદાર રહે છે અને ચહેરો પણ હંમેશા ચમકતો રહે છે। સરસવનું તેલ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે। નંબર 2, જે પણ મહિલાઓ બપોરે મોડે સુધી સૂવે છે તેમનું શરીર સમય પહેલા નબળું પડી જાય છે। નંબર 3, જે પણ મહિલાઓને રોજ ખાટા ઓટકાર આવતા હોય તેઓ માત્ર 1 ચમચી જીરું ખાઈ લો, તેનાથી ખાટા ઓટકાર આવતા બંધ થઈ જશે, તેમજ પાચન શક્તિમાં પણ ફાયદો થશે। નંબર 4, પાણીમાં લીંબુ નિચોડીને નાહવાથી તમારી ત્વચા હંમેશા મુલાયમ અને કોમળ રહે છે। નંબર 5, જો તમારું શરીર ખૂબ જ નબળું પડી ગયું હોય તો તમે દૂધમાં બદામ, કિશમિશ અને કેળા મિક્સ કરીને પી શકો છો। તમે તેમાં અંજીરના 2 નાના ટુકડા પણ નાખી શકો છો, તેનાથી શરીરને ઘણી બધી ઉર્જા મળે છે અને નબળાઈ પણ દૂર થાય છે। નંબર 6, કાળો ખજૂર ખાવાથી કમરનો દુખાવો થતો નથી। આપ સવારમાં નૈના કોઠે ખજૂરની 1 કે 2 પેશી ખાઈ શકો છો। નંબર 7, જો તમારા વાળ વધારે ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરતા નથી, તેમજ ખોડાની સમસ્યા પણ દૂર થાય છે। નંબર 8, જો ચહેરા પર કરસલીઓ પડવા લાગી હોય તો તમે ગ્લિસરીનમાં વિટામિન E કેપ્સ્યુલ ભેળવીને 1 કલાક તમારી ત્વચા પર લગાડી શકો છો। આનાથી ત્વચામાં ખૂબ જ ફાયદો થશે। નંબર 9, મહિલાઓને જ્યારે માસિક ધર્મ હોય ત્યારે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ, તેનાથી શરીરમાં પાણીની કમી થતી નથી, તેમજ માસિક ધર્મમાં થતા દુખાવામાં પણ રાહત મળે છે। નંબર 10, કોઈ પણ મહિલાઓએ કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારે પણ ન કરવું જોઈએ, તેનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે। નંબર 11, સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, નહીતર તમે ઘણી બધી બીમારીઓનો ભોગ બની શકો છો। નંબર 12, શિંગમ મીઠું ખાવાથી શરીરમાં થતા દુખાવાઓ મટે છે। નંબર 13, સરસવના તેલથી પગના તળિયામાં માલિશ કરવાથી શરીરનો થાક ઉતરે છે, તેમજ આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। નંબર 14, જે પણ મહિલાઓના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ। મેથીના દાણાથી પેટમાં થતી ગેસની સમસ્યાઓ દૂર થાય છે। નંબર 15, જે પણ મહિલાઓનું શરીર દુબળું પાતળું હોય તેવી મહિલાઓએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ, જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે। નંબર 16, ગોળ ખાવાથી ચહેરા પરના ડાઘ અને ખીલની સમસ્યા જલ્દી દૂર થાય છે। ગોળ ઓછી માત્રામાં ખાવો જોઈએ, વધારે ખાવાથી ગોળ ગરમ પડી શકે છે। નંબર 17, મહિલાઓએ રાત્રે દહીં ન ખાવું જોઈએ, કારણ કે તેનાથી સાંધામાં દુખાવો થઈ શકે છે, શરદી અને ઉધરસ પણ થઈ શકે છે। ખાસ ગર્ભવતી મહિલાઓએ રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ। નંબર 18, જે પણ મહિલાઓને દાંતનો દુખાવો થતો હોય ત્યારે હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી આરામ મળે છે। જો વધારે પડતો દુખાવો થતો હોય તો આપ લવિંગને દાંત ઉપર થોડીવાર રાખી શકો છો, તેનાથી તુરંત આપને દર્દમાંથી રાહત થશે। નંબર 19, ખોરાક લીધા પછી તરત જ ચા ન પીવી જોઈએ, જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અને શરીરમાં હાનિકારક ગેસનું પ્રમાણ વધે છે। નંબર 20, જે પણ મહિલાઓને કબજિયાતની બીમારી રહેતી હોય તો સવારે નૈના કોઠે 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી સાની જેમ સીપી કરીને પીવું જોઈએ, જેનાથી કબજિયાતની બીમારી દૂર થાય છે
તેમજ આંતરડું પણ સાફ રહે છે. નંબર 21, જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગતા હો તો દરરોજ સફરજન ખાઓ. સફરજન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. નંબર 22, જો તમે રાત્રે ભાત ખાવશો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે. રાત્રે ભાત ખાવાથી શરીરમાં ગેસનું પ્રમાણ વધે છે. નંબર 23, ઘણા લોકો કાચા રીંગણાનું સેવન કરતા હોય છે. કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, જે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે. નંબર 24, જો તમારા વાળ નાની ઉંમરે સફેદ થઈ રહ્યા હોય તો આદુનો રસ વાળમાં લગાવો, જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી. નંબર 25, જે પણ મહિલાઓ ખૂબ જ વધારે વિચાર કરે છે, ચિંતા કરે છે, ખૂબ જ ટેન્શન લે છે, તેના ચહેરા પર કરસલીઓ જલ્દી દેખાવા લાગે છે, એટલા માટે ખોટા વિચારો કરવા નહીં. નંબર 26, સફરજન અને મૂળા અથવા તો મૂળા અને ડુંગળી એક સાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ પડે છે, જેને આપણે કરોળિયા કહીએ છીએ. મૂળા સાથે દૂધ ખાવાથી પણ સફેદ ડાઘ પડી શકે છે. આ વસ્તુ ક્યારે પણ એક સાથે ના ખાવી જોઈએ. નંબર 27, કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરસલીઓમાં સુધારો થાય છે. કોબીજનું શાક આંખો માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. નંબર 28, જે પણ મહિલાઓને આંખોમાં નંબર હોય તે કૂણી કોબીજને દિવસમાં કાશી ખાઈ શકે છે. થોડી થોડી કોબીજ ખાવાથી આંખોના નંબર 1 થી 2 મહિનામાં દૂર થઈ જશે. નંબર 29, જે પણ મહિલાઓના વાળ વધારે ખરી રહ્યા હોય તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ, તેનાથી વાળ ખરતા અટકે છે. નંબર 30, નાના બાળકોને રોજ 1 કેળું ખવડાવવાથી તેમના હાડકાં મજબૂત થાય છે. હંમેશા યાદ રાખો કે કેળું રાતના સમયે ન ખવડાવવું જોઈએ. નંબર 31, જો તમને વધારે પડકી હેડકી આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ, તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જશે. નંબર 32, ડુંગળીનો રસ નાળિયેરના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે. નંબર 33, જે મહિલાઓ પોતાના વાળને બાંધીને રાખે છે તેમના મનને શાંતિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. વાળ બાંધીને રાખવાથી વાળની લંબાઈમાં પણ વધારો થાય છે. નંબર 34, જે મહિલાઓ હાથ વડે કપડાં ધોવે છે તેમની માંસપેશી અને હૃદય મજબૂત બને છે. હાથની માંસપેશીમાં તાકાત આવે છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે. આ એક શારીરિક કસરત ગણવામાં આવે છે. નંબર 35, જે પણ મહિલાઓ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે. નંબર 36, જે પણ મહિલાઓને રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા હાથ પગ ધોઈને સૂવાથી તેમને સારી ઊંઘ આવવામાં મદદ મળશે. નંબર 37, જે પણ મહિલાઓનું શરીર ખૂબ જ વધી રહ્યું હોય, મોટાપો વધી રહ્યો હોય તો બપોરે સૂવાનું ટાળવું જોઈએ. બપોરે જમીને તરત જ સૂવાથી શરીરમાં મોટાપાના પ્રમાણમાં વધારો જોવા મળે છે. નંબર 38, જે પણ મહિલાઓ વજન ઓછું કરવા માંગતી હોય તેને ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ, તેનાથી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો થશે. નંબર 39, જે પણ મહિલાઓને સાંધાના દુખાવા થતા હોય તો ખાતરી કરો કે આપ એસીમાં તો નથી સૂઈ રહ્યા ને. જો આપ એસીમાં સૂતા હો તો એસીમાં સૂવાનું ટાળવું જોઈએ. નંબર 46, જે પણ મહિલાઓને વધારે પડતી એસિડિટીની તકલીફ થતું હોય તો શાનું સેવન ઓછું કરો, તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, તેનાથી એસિડિટીની તકલીફ દૂર થશે. અને જમવામાં દૂધનું સેવન કરો. મિત્રો, આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આ વિડીયોને લાઈક અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. ખાસ મિત્રો, આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપની પાસે પણ કોઈ ઉપાય હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ.